અંકલેશ્વર જીઆઈડીસી ને મોટી ભેટ મળી છે. ₹1,62,62,00,000 ખર્ચે બનનારા અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેનો સીધો લાભ નોટિફાઈડ વિસ્તારની 80,000 થી વધુ જનતાને મળશે. રાજ્યમાં નોટિફાઈડ વિસ્તારમાં પ્રથમ વખત અર્બન હેલ્થ સેન્ટર બનશે. કોરોના કાળ દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. અંતે જીઆઈડીસી દ્વારા પ્લોટ ફાળવવામાં આવતા ખાતમુહૂર્ત કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીને મોટી ભેટ મળી છે. ₹1,62,62,00,000 ખર્ચે બનનારા અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેનો સીધો લાભ નોટિફાઈડ વિસ્તારની 80,000 થી વધુ જનતાને મળશે. રાજ્યમાં નોટિફાઈડ વિસ્તારમાં પ્રથમ વખત અર્બન હેલ્થ સેન્ટર બનશે. કોરોના કાળ દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રીએ રજૂઆત કરી હતી. અંતે જીઆઈડીસી દ્વારા પ્લોટ ફાળવવામાં આવતા ખાતમુહૂર્ત કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના નાગરિકો અને શ્રમિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જીઆઈડીસી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા મંજૂર કરાયેલ ₹1,62,62,00,000 ખર્ચે સાકાર થનારા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર UPHCનું રવિવારે ધાર્મિક વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના સતત પ્રયાસોના પરિણામે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ આધુનિક અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના અંદાજે 70,000 થી 80,000 નાગરિકો તેમજ અહીંના વિવિધ ઉદ્યોગોમાં રાત દિવસ વૈતરું કરતા હજારો શ્રમિકોને ગુણવત્તાસભર, સસ્તી અને સુલભ આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે. અત્યાર સુધી સામાન્ય સારવાર માટે પણ દૂર સુધી જવું પડતું હતું, જેમાંથી હવે મુક્તિ મળશે. આ શુભ પ્રસંગે નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા, નોટિફાઈડ બોર્ડ મેનેજમેન્ટના પૂર્વ ચેરમેન અશોક ચોવટિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કોઠરવાલા સહિતના સ્થાનિક અગ્રણીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કામ રેકોર્ડ બ્રેક સમયમાં ઝડપથી પૂર્ણ થઈ ટૂંક સમયમાં જનસેવા માટે સમર્પિત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. નમસ્કાર, હું ડોક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર અને ઇન્ચાર્જ ADHO ભરૂચ. આજ રોજ તારીખ 22 જૂન 2024 ના રોજ જીઆઈડીસી ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019 થી આપણે AIA એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે, એમના અડાગ પ્રયાસોથી આપણે આ UPHC બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી. અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં AIAના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત જીઆઈડીસીની 70,000 થી 80,000 જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સેન્ટર ચાલુ કરવા માટે અગાઉ 2019-20માં નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70,000 થી 80,000 લોકોને ફ્રીમાં સારવાર મળશે. આ તબક્કે હું અહીં ઉપસ્થિત THO ડોક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી. ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી
આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ. આભાર.